નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 13 પાર્ટ 2. આપણો ટોપિક સ્ટાર્ટ હતો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. જોઈએ આપણે પ્રવૃત્તિ 13.2 પ્રવૃત્તિ બુકમાંથી જોઈએ એ પહેલાં થોડો ઓવરઓલ વાત કરી દઉં તમને પ્રવૃત્તિમાં શું આપેલ છે. આપણે અહીંયા એક સફેદ કાગળ ઉપર ગજિયો ચુંબક લેવાનો છે. એટલે અહીંયા આ સફેદ કાગળ છે એના ઉપર એક આવી રીતના ગજિયો ચુંબક છે એ મૂકી દીધો છે આપણે. ધારો કે N અને S ધ્રુવ છે. હવે ગજિયા ચુંબકની આસપાસ આ રીતનો લોખંડનો વેર અથવા તો ભૂકો છે એ ભભરાવાનો છે આજુબાજુના વિસ્તારની અંદર. અને લોખંડનો ભૂકો ભભરાવી અને આ કાર્ડબોર્ડ છે એને ધીમેકથી અહીંયા ટકોરા મારવાના છે આ જગ્યા ઉપર. એટલે તરત જ એક ચોક્કસ પ્રકારની પેટર્ન જોવા મળશે. એટલે જોવા મળતી પેટર્ન આ રીતની હશે અને એ પેટર્ન પ્રમાણે અલગ અલગ રેખાઓ આમ દોરાયેલી હોય એવું તમને દેખાશે. એટલે આવી જુદી જુદી રેખાઓ તમને આમ ચોક્કસ ભાતમાં રચાયેલી હોય એવો એક આભાસ થાય છે અથવા તો એવી રેખાઓ છે એ દેખાય છે. એટલે ખરેખર આ ગજિયા ચુંબકની આસપાસના વિસ્તારમાં રહેલી લોખંડનો ભૂકો એક પ્રકારનું બળ અનુભવે છે. એ બળ જેને કારણે ઉત્પન્ન થાય છે અથવા તો એક પ્રકારનું ક્ષેત્ર રચાય છે એને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે. અને આ જે રેખાઓ જેવો ભાગ દેખાય છે એને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આના વિશે આપણે પ્રવૃત્તિની અંદર જોવાનું છે ડિટેલમાં. જોઈએ પ્રવૃત્તિમાં ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ગુંદર વડે ચિપકાવો. એટલે ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળ લેવાનો છે. એ ડ્રોઈંગ બોર્ડ ઉપર કાગળ છે એને ચિપકાવી દેવાનો છે ગુંદર વડે. એક ગજિયા ચુંબકને તેની મધ્યમાં મૂકો. એટલે અહીંયા આ ગજિયો ચુંબક તમને મૂકેલો દર્શાવેલ છે. ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો એક સરખો ભભરાવો. આજુબાજુમાં બધે લોખંડનો ભૂકો છે એ ભભરાવાનો છે. આ માટે તમે મીઠું છાંટવાની ડબ્બીનો ઉપયોગ કરી શકો. એટલે કોઈ એક નાનકડી ડબ્બી લઈ અને એના ઉપર હોલ પાડેલા હોય એ હોલની અંદરથી ભૂકો છે આમ એકસરખી રીતે નીકળે એ રીતે બધે અહીંયા ભભરાવાનો છે. હવે બોર્ડને હળવેથી ટકોરો મારો. એટલે અહીંયા ધીરેકથી ઠપકારો બોર્ડને તો ચોક્કસ પ્રકારની ભાત જોવા મળે છે. લોખંડનો ભૂકો પોતાની જાતે જ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોક્કસ ભાતમાં ગોઠવાઈ જાય છે. એટલે અહીંયા દેખાય જ છે તમને આકૃતિમાં જોઈ શકો છો આ બધો લોખંડનો ભૂકો છે એ ચોક્કસ પ્રકારની પેટર્નમાં ગોઠવાઈ ગયો. લોખંડનો ભૂકો આવી ચોક્કસ ભાતમાં કેમ ગોઠવાય છે? એટલે લોખંડનો ભૂકો ખરેખર આ શું કામે ગોઠવાય છે? તો કે ગજિયા ચુંબકને હિસાબે એ લોખંડના ભૂકા ઉપર ચોક્કસ પ્રકારનું બળ લાગતું હોય છે. આ ભાત શું દર્શાવે છે? એટલે ભાત શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાનો પ્રભાવ એટલે કે અસર ઉત્પન્ન કરે છે. આસપાસના વિસ્તારમાં જે પ્રભાવ અથવા તો અસર ઉત્પન્ન કરે છે એને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર. પરિણામે લોખંડનો ભૂકો બળ અનુભવે છે. આ બળની અસર હેઠળ લોખંડનો ભૂકો ચોક્કસ ભાતમાં ગોઠવાય છે. ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકની બળની અસર અનુભવાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે. તમને પૂછવામાં આવે પ્રશ્ન કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે ચુંબકની આજુબાજુનો વિસ્તાર કે જેમાં લોખંડનો ભૂકો અથવા તો ચુંબક વડે આકર્ષિત કોઈ પણ વસ્તુ હોય અથવા તો અપાકર્ષિત વસ્તુ હોય એ એક પ્રકારનું બળ અનુભવે. એ આસપાસનો જેટલો વિસ્તાર જેને કારણે બળની અસર અનુભવાય છે એને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે. સાવ સીધું ઉદાહરણ સમજી શકાય. ધારો કે અહીંયા એક ગજિયો ચુંબક છે ને આ એક ખીલી છે. તો આ ખીલી ગજિયા ચુંબક વડે આકર્ષાય તો આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એવું કહેવાય. પણ જો આ ખીલી હું બહુ દૂર લઈ જાઉં, અહીંયા લઈ જાઉં ધારો કે, અને ખીલીમાં આ ખીલી ઉપર આ ગજિયા ચુંબકની કોઈ અસર ના હોય તો કહી શકો તમે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી. ફરીથી આગળ, લોખંડનો ભૂકો જે રેખાઓ પર ગોઠવાય છે એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે અહીંયા લોખંડનો ભૂકો આવી ચોક્કસ રેખાઓ ઉપર ગોઠવાણો N થી S તરફવાળા ભાગમાં. એટલે આ જે રેખાઓ ઉપર ગોઠવાણો લોખંડનો ભૂકો એને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. એટલે આ થઈ
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા મેળવવા માટેના કોઈ બીજા રસ્તાઓ છે? જો છે આપણે પ્રવૃત્તિની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય? હા, તમે જાતે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકો છો. એટલે આપણે જાતે પણ ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકાય. કઈ રીતે દોરવી એ આપણી પ્રવૃત્તિની અંદર આપેલ છે. ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય? ફરી પાછી ઉપરની પ્રવૃત્તિ આપણે એક પ્રયોગ દ્વારા જોઈએ. હવે લોખંડનો ભૂકો ગજિયા ચુંબકની આસપાસ આપણે ફેલાવી દેવાનો છે. ગજિયા ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો આ રીતે નાખીએ આપણે, અને બોર્ડને થોડોક ટકોરો મારશી એટલે ચોક્કસ પ્રકારની ભાત આપણને જોવા મળશે. અત્યારે આપણે લોખંડના ભૂકાને એક સરખી રીતે ભભરાવી દઈએ એટલે આ રીતની આખી ચોક્કસ પેટર્ન જોવા મળશે થોડીક જ વારની અંદર. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને આજુબાજુનો વિસ્તાર છે એ ચુંબકીય બળ દર્શાવે છે. 13.3 હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરી શકાય એના માટેની પ્રવૃત્તિ છે. એક નાનું હોકાયંત્ર અને ગજિયો ચુંબક લો. ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલ સફેદ કાગળ પર ચુંબકને મૂકો. ચુંબકની ધારને અંકિત કરો. પછી ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોકાયંત્રને ગોઠવો. તે કેવી રીતે વર્તે છે? સોયનો દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. હોકાયંત્રનો ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. એટલે તમને અહીંયા દર્શાવેલ છે આકૃતિ. અહીંયા એક ગજિયો ચુંબક ગોઠવેલો છે આપણે આ S અને N. આ ગજિયા ચુંબકની બાજુમાં આ ચુંબકીય સોય મૂકેલ છે. આ ચુંબકીય સોય ધારો કે આ રીતની છે. ચુંબકીય સોયના બે ધ્રુવો છે, એક S ધ્રુવ અને બીજો N ધ્રુવ. હવે તમારે ચુંબકીય સોય કઈ રીતે મૂકવાની છે? તો કે આ N ધ્રુવ છે એની બાજુમાં S ધ્રુવ આવે. એટલે આ ઉત્તર ધ્રુવ છે ગજિયા ચુંબકનો, અને આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ બે એકબીજાના અપાકર્ષણને કારણે આમ દૂર રીતે હશે. ફરી પાછી અહીંયા જે ચુંબકીય સોય મૂકીએ એનો S અને N આમ દૂર તરફ હશે. વળી પાછો S અને N આ દરેકમાં S અને N આવા રીતે ગોઠવાતા જાય. એ રીતે તમે ચુંબકીય સોયને સતત મૂકતી જવાની છે. આ ચુંબકીય સોય સતત મૂકતા જાઓ, એના પોઈન્ટ નોંધી લો, અને આખી એક રેખા દોરવામાં આવે તો એને ચુંબકીય ક્ષેત્ર રેખા એવું કહેવામાં આવે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા N થી S તરફની થઈ. ગજિયા ચુંબકનો N ધ્રુવ, આ બાજુ છે ગજિયા ચુંબકનો S ધ્રુવ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા Nમાંથી નીકળી અને આમ ગજિયા ચુંબકના S ધ્રુવ પાસે પહોંચે છે. ફરી પાછું સેમ એ ને એ વાત આપણે આ બાજુ નીચેના ભાગમાં પણ કરી શકાય. અહીંયા પણ તમે ગજિયા આ હોકાયંત્રની ચુંબકીય સોય છે આ મૂકતા જઈએ, ચુંબકીય સોય મૂકતા જઈએ, અને ફરીથી આ N છે તો અહીંયા S અને N, S અને N આ બાજુ S N જે રીતે આવે એ પ્રમાણે ગોઠવતા જાય, અને આ બધાને જોડી દઈએ તો વળી પાછી એક ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ દોરી શકાય. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટેની રીત થઈ. સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા N ધ્રુવમાંથી નીકળી અને S ધ્રુવમાં દાખલ થતી હોય, અને અંદરના વિસ્તારમાં S થી N તરફ હોય. ફરી બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખા N થી S તરફ, એટલે Nમાંથી નીકળી અને Sમાં દાખલ થાય. આવી રીતના Nમાંથી નીકળતી હોય ગજિયા ચુંબકના, અને ગજિયા ચુંબકના S ધ્રુવમાં દાખલ થતી હોય. એટલે અહીંથી નીકળી આમ આવી અને આ બાજુથી આમ દાખલ થાય છે N ધ્રુવમાં. જોઈએ આપણે આગળ પ્રવૃત્તિમાં વાત કરી ગયા એ પ્રમાણે ગજિયા ચુંબકને ડ્રોઈંગ બોર્ડ ઉપર ચિપકાવવાનું છે. S ધ્રુવની N અને S ધ્રુવો છે. N ધ્રુવની નજીક હોકાયંત્રની ચુંબકીય સોય મૂકો. સોય એવી રીતે મૂકવાની છે કે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય અને હોકાયંત્રની ચુંબકનો ઉત્તર ધ્રુવ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવથી આમ દૂર તરફ જતો હોય. સોયના બંને છેડાઓના સ્થાન અંકિત કરો. એટલે સોયના છેડાઓના સ્થાન છે એ આપણે ગોઠવતા જવાના છે. હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી
તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય. એટલે વળી પાછું આ બીજી પોઝિશનમાં આવો ત્યારે દક્ષિણ ધ્રુવ આ રીતે ટૂંકમાં ગોઠવાઈ જાય, એસ અને એન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તરોત્તર ગતિ કરતાં પહોંચી જાઓ. એટલે આ રીતે ધીમે 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 કરતાં કરતાં આપણે પહોંચી જવાનું છે અહીંયા દક્ષિણ ધ્રુવ સુધી. કાગળ પર રહેલા બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં જોડો. આ વક્ર ક્ષેત્ર રેખા દર્શાવે છે. એટલે હવે અહીંયા તમને દર્શાવેલી ક્ષેત્ર રેખાઓ દોરેલી દર્શાવેલ જ છે. ક્ષેત્ર રેખા એન ધ્રુવમાંથી નીકળી, અહીંથી તમે જોઈ શકો છો, એન ધ્રુવમાંથી નીકળી અને એસ ધ્રુવમાં દાખલ થાય છે ક્ષેત્ર રેખાઓ છે. આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય તેટલી રેખાઓ દોરો. એટલે આ પુનરાવર્તન કરીને આ રીતે ક્ષેત્ર રેખાઓ તમે અલગ અલગ દોરી શકાય. જે આકૃતિ 13.4માં દર્શાવ્યા પ્રમાણેની ભાત મળશે. એટલે આ રીતની તમને પેટર્ન છે એ જોવા મળશે. આ રેખાઓ ચુંબકની આસપાસ રહેલા ચુંબકીય ક્ષેત્રનું નિરૂપણ કરે છે અને તેમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે ચુંબકની આજુબાજુ રહેલ ક્ષેત્રનું નિરૂપણ ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવી શકાય. અને આ ક્ષેત્ર રેખાઓ જેટલા વિસ્તારમાં હોય એટલા વિસ્તારમાં ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ. ક્ષેત્ર રેખા પર ગતિ કરતાં કરતાં હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો. હોકાયંત્રની સોયના આવર્તનનું અવલોકન કરો તો હોકાયંત્રની સોય તમે અહીંયા મૂકો આ જગ્યા ઉપર. તો આ જગ્યા ઉપર હોકાયંત્રની સોય હોય તો અહીંયા એસ ધ્રુવ હોય, આ બાજુ એન ધ્રુવ હશે. એટલે કોઈ પણ બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય, ધારો કે અહીંયા પી બિંદુ છે એવું સમજી લો આ જગ્યા ઉપર, અને પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે તો હોકાયંત્રની સોય મૂકી દેવાની. સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં હોય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય અથવા તો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે એવું તમે કહી શકો. ફરીથી સોયના ધ્રુવોની નજીક જો ક્ષેત્ર રેખાઓ પર ગતિ કરતાં હોકાયંત્રની સોયનું આવર્તનનું અવલોકન કરો. સોય ધ્રુવોની નજીક જાય તેમ તેનું આવર્તન વધે છે. એટલે અહીંયા સોય હોય નજીકના વિસ્તારમાં એમ આવર્તન વધે. એટલે આ એવું દર્શાવે છે કે નજીકના વિસ્તારમાં ગજિયા ચુંબકના ધ્રુવોની નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. જેમ 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 દૂર જાય એમ ચુંબકીય ક્ષેત્રના રેખાઓની તીવ્રતા ઘટતી જશે અને હોકાયંત્રની સોયનું આવર્તન છે એ ઓછું થશે. આગળ જોઈએ. હવેનો ટોપિક અત્યંત અગત્યનો. આ પેરેગ્રાફમાંથી તમને બોર્ડમાં વારંવાર પૂછાતો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા વર્ણવો. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા વર્ણવો. આ બોર્ડમાં વારંવાર પૂછાતો પ્રશ્ન અને તમે જ્યાં સુધી ભણશો, જ્યાં મેગ્નેટિક ફિલ્ડ વિશે તમે ભણશો એ બધી જ જગ્યા ઉપર આ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ અતિ અગત્યની. એટલે બરાબર સમજજો. સાવ સહેલી લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા જોઈ, ચુંબકીય ક્ષેત્ર દિશા અને મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે. એટલે પહેલું તમે આવું પણ કહી શકો કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એટલે કે એને મૂલ્ય અને દિશા બંને છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે. રેવાજીક રીતે ક્ષેત્ર રેખાઓ એટલે ખરેખર ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય છે તો કે ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. એટલે આ ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય તેમ લેવામાં આવે છે. અહીંથી હું આમ દોરી શકું, ઉત્તર ધ્રુવમાંથી આમ બહાર નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં આમ દાખલ થાય છે. ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. એટલે અંદરના વિસ્તારમાં એસથી એન તરફ અને બહારના વિસ્તારમાં હોય છે એનથી એસ તરફ. એટલે આ બીજી લાક્ષણિકતા કહી શકાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. અંદર ક્ષેત્ર રેખાની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. એટલે બહારના વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ,
અંદરના વિસ્તારમાં દક્ષિણથી ઉત્તર તરફ. પછીની લાક્ષણિકતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે. બંધ વક્ર એટલે અહીંયા ધારો કે એનથી શરૂ કરીએ આપણે ક્ષેત્ર રેખા દોરવાનું, તો એનથી અહીંયા એસ પાસે આવે છે અને ફરી પાછી એન પાસે પહોંચી જાય છે, એટલે આખો એક આમ બંધ માર્ગ રચે છે. એને કહી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્ર રચે છે. આગળ, ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર રેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે. આનું બરાબર અર્થઘટન કરજો. સાપેક્ષ તીવ્રતા એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો આ રીતે હોય, એકદમ ગીચોગીચ હોય બાજુમાં, તો એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધારે તીવ્ર છે એવું કહેવાય. જો ક્ષેત્ર રેખાઓ આમ છૂટી હોય તો ચુંબકીય ક્ષેત્ર ઓછું તીવ્ર છે એવું કહેવાય. તમે આ આકૃતિમાં જોઈ શકશો, આ ધ્રુવની નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની વધારે નજીક છે, એટલે એની તીવ્રતા વધારે છે એવું કહેવાય. જેમ દૂર જઈએ એમ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જતી જાય, એટલે એની તીવ્રતા ઓછી છે એવું તમે કહી શકો. એટલે એના પછીની લાક્ષણિકતા થઈ. આગળ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે નજીક હોય ત્યાં પ્રબળ, ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે વધારે બળ લાગે. ટૂંકમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ત્યાં વધારે બળ લાગે. બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી જણાતી નથી. ધારો કે આ એક ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. શું થાય તો કે ક્ષેત્ર રેખાની જે તે બિંદુ પાસે દિશા સામાન્ય રીતે એના સ્પર્શક પ્રમાણે હોય, અથવા તો ગજિયા ચુંબક અહીંયા મૂકીએ અને એના ઉત્તર ધ્રુવ પ્રમાણે મળતી હોય. તો અહીંયા એક જ બિંદુ પાસે બે દિશા મળે એ શક્ય નથી. તો હવે શું શક્ય હોય તો કે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં એ શક્ય હોય. એટલે આ એની અગત્યની લાક્ષણિકતા, બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો છેદે તો તેનો અર્થ એ થાય કે છેદન બિંદુએ હોકાય અંતરની સોય બે દિશા દર્શાવે, જે શક્ય નથી. તો શક્ય શું તો કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં એ શક્ય છે. ફરી પાછું તમે લાક્ષણિકતાઓ રિવાઇઝ કરી લો. પહેલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. બીજી લાક્ષણિકતા, રેવાજીક રીતે એની દિશા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ, એટલે કે બહારના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની વધારે નજીક ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર થોડું નબળું હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. આ 5 લાક્ષણિકતાઓ તમારે બરાબર યાદ રાખવાની છે. વધારામાં હજી અહીંયા પણ કહી શકો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ વક્રો રચે છે, એટલે કે બંધ ગાળાઓ રચે છે. આ અગત્યની લાક્ષણિકતાઓ થઈ. આગળની આ જ પ્રવૃત્તિ ફરી પાછા આપણે પ્રયોગ દ્વારા જોઈએ. કેવી રીતના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે દોરી શકીએ એ જોવાનું છે. ગજિયો ચુંબક છે એનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ રાખેલા છે અહીંયા. હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ રાખી અને જે હુકાય અંતરની સોય છે એ આપણે ધીમે ધીમે ગોઠવતા જશી. અત્યારે પેન્સિલ વડે ગજિયા ચુંબકની બાઉન્ડ્રી છે એ આપણે માર્ક કરી લઈએ છીએ. હવે હુકાય અંતરની સોય લઈ આવ્યા અહીંયા બાજુમાં, એનની બાજુમાં એસ આવ્યો, એટલે કે દક્ષિણ ધ્રુવ. તો ઉત્તર ધ્રુવ છે એનાથી આમ દૂર તરફ જતી દિશાનો દેખાય છે આપણને, એટલે કે નોર્થ પોલ છે આમ દૂર તરફની દિશાનો છે. હવે અહીંયા હુકાય અંતરની સોય લઈ અને વળી સહેજ આગળ વધવાનું છે આપણે, અને એ પ્રવૃત્તિને ધીમે ધીમે આગળ વધારતી જવાની છે આપણે. સેમ એન અને એસ છે એ માર્ક કરી લેવાના છે. વળી પાછું આપણે બાજુમાં લઈ આવ્યા છીએ એન અને એસ. જેમ જેમ હુકાય અંતરની સોયનું અવલોકન થઈ જાય એમ છેક એનથી લઈ અને એસ સુધી આપણે પહોંચી જવાનું છે. એટલે હવે તમે આ બધી રેખાઓ જોડી દો તો એક ક્ષેત્ર રેખા આપણને મળી ગઈ. એન ધ્રુવમાંથી બહાર નીકળે છે અને એસ ધ્રુવમાં દાખલ થાય છે. સેમ એવું ને એવું આપણે
નીચેના વિસ્તારની અંદર પણ કરી શકીએ. જોઈ શકો છો તમે પ્રવૃત્તિમાં, અને એને જોઈન્ટ કરી દઈએ આપણે એટલે નીચેના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છે એ મળી જશે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકાય કઈ રીતે ક્ષેત્ર રેખાઓ દોરી શકાય. આપણો નેક્સ્ટ ટોપિક 13.2 વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ.